યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે ફરી તમારી એકવાર. તો આજે આપણે આઈટીઆઈથી છૂટી ગયા ને આપણે છૂટીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આજ તો, કારણ કે અત્યારે જવું છે કંપનીના કામથી સિક્કો કરાવવા. મહિનાની ટ્રેનિંગ માટે જવાનું હોય તો આપણે કાગળિયા આજે કમ્પ્લીટ થઈ ગયા તો જવાનું સિક્કો કરાવવા. આમને જવાનું બીજી જગ્યાએ સિક્કો કરાવવા બાવડા. અમારે જવાનું એક જગ્યાએ. કઈ જગ્યાએ જવાનું આપણે? ખોખરા. અમારે ખોખરા જવાનું હોય મહિના માટે. તો ચલો આપણે જઈએ. બસમાં બેસીને એપીએમસી એએમટી શું કહેવાય એપીએમસી પહોંચી ગયા મેટ્રો સ્ટેશનમાં. અહીંથી અમારે જવાનું મેટ્રો સ્ટેશનમાં, પછી જઈશું બીજી મેટ્રો બદલવાની અને પછી પહોંચી જઈશું અમે કંપની. તો ચલો મેટ્રોની મજા લઈએ. તો અત્યારે ચડીએ અમે મેટ્રો સ્ટેશનની ઉપર. ફેમિલી કેટલો મસ્ત મજેદાર વ્યૂ આવે છે તમે જોવો તો. ટિકિટ લઈ લઈએ પહેલાં તો. અહીંથી આપણે મેટ્રો બદલવાની બી તો કંઈક આ રીતે છે. તો 2 મેટ્રો ટ્રેન બદલવાની પછી અહીં જવાનું. ફેમિલી અત્યારે અમે ઉપર તો ચડી જાય જો તમે કહું તો આવું છે કંઈક મેટ્રો ટ્રેનનું સ્ટેશન. હાથમાં આવી ટિકિટ આપણા જોડે. અત્યારે મેટ્રો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. આપણે તો જો કે પહેલી વાર મુસાફર નહીં કરે, આપણે તો ઘણી ફેર મુસાફરી કરી છે મેટ્રોમાં. તમારાથી કેટલાય કરેલી કે નહીં કરેલી કમેન્ટમાં જરૂરથી કહેજો યાર. આપણે 4 મિનિટ છે. 4 મિનિટમાં આપણી ટ્રેન આવી જશે. પછી આપણે ટ્રેનમાં બેવાનું મેટ્રોમાં. એ ભાઈ અત્યારે આપણી ટ્રેન સામેથી આવે તો તમે દેખાડું તો. અરે જો જે સામે દેખાય છે એ આપણી ટ્રેન આવે. આપણી ટ્રેનમાં બેસીને જવાનું છે. તો ચલો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે. અહીંથી જવાનું તો આપણે જઈએ અંદર. અહીંથી દરવાજો ખુલી જશે. તો આપણે આવી ગયા અત્યારે મેટ્રો મેટ્રોમાં. તો અત્યારે આખી ખાલી દેખાય, કોઈ પબ્લિક છે નહીં. સીટ મળી જગ્યા તો આપણે બેસી જઈએ મસ્ત. તો આખી મેટ્રો ખાલી છે. જોઈ લો. मेट्रो में आपका स्वागत है. हम आशा करते हैं कि आपकी यात्रा सुखद रहे. Welcome to the Ahmedabad Metro. We hope you have an enjoyable journey with us. મેટ્રોમાં આવું બોલે મારે दूर उठा लो. થઈ ગયા છે. ઉપર દરવાજા બંધ થતા જ લાઇટ ચાલુ થઈ ગઈ. હવે આપણે મેટ્રો શરૂ થશે. જો સામે ડેશબોર્ડ બી આલેલા બધા ચેતવણી માટે. તો જો મેટ્રો આપણી ચાલી ગઈ. તો અત્યારે મસ્ત આપણે ગાડી ચાલુ થઈ ગઈ. જો તમે પાછળ કંઈક વ્યૂ દેખાય બધું જારી એવી જ તો કંઈ દેખાશે નહીં. એટલે એક મિનિટ પૂરી થઈ નહીં ને બીજા સ્ટેશને પહોંચી ગયા. હવે જો અહીંયા આગળથી દરવાજા ખુલશે અને પબ્લિક બધી અંદર આવશે. બીજી અત્યારે જો તમે કંઈક આવું આખું ખાલી છે. હમણાં થોડી વારમાં તો બધું ભરાઈ જશે એકદમ. તો જો હવે અહીંથી ખુલશે દરવાજા. એન્ટ્રન્સ થવાનું અહીંથી. દરવાજો આ બાજુ ખુલે છે. આપણે દરવાજો અવળો ખુલવાનો છે. તો પાછળ દેખાય પાછળની સાઈડ દરવાજો ખુલશે. 2-3 વાર અમે દરવાજો સામેથી ખુલ્યો પણ હવે દરવાજો પાછળથી સમજમાં કંઈ સમજમાં ના આવ્યું. આપણે બીજી જગ્યાએ બદલવાની બીજી ટ્રેન. તો આપણે બીજી ટ્રેન બદલી લઈએ. આપણે ટ્રેનમાંથી બહાર નીકળી ગયા. હવે આપણે બીજી ટ્રેન બદલવાની છે જો કે આની નીચે આવશે. પહેલાં સ્ટેશન કરતાં સ્ટેશન થોડું વધારે મોટું લાગે, વધારે પબ્લિક છે. ફેમિલી એક નાની મિસ્ટેક થઈ ગઈ યાર. ભૂલથી અમે ઊંધા સ્ટેશને ઉતરી ગયા. આ મજાનું આ નહીં, આને ખબર પડતી નહીં. ભૂલથી ઊંધા સ્ટેશને ઉતરી ગયા. હવે પાવું જવું પડે આપણે બધું. ભૂલ થઈ ગઈ પાછી આનાથી કે અમે બરાબર જ એક સ્ટેશન જ ઉતર્યા હતા પણ થોડું પ્રોબ્લેમ થઈ ગઈ. એક ટ્રેન આમથી આવતી હતી અને અત્યારે અમારે જવાનું છે આમ. એટલે થોડી કન્ફ્યુઝિંગ થઈ ગયા કેમ કે એક ટ્રેન સામેથી આવે એક ટ્રેન આમથી આવે. તો આપણે જવાનું હવે આ સાઈડથી સામેની સાઈડ. ટ્રેન બી આવી ગઈ સામેથી અને અહીંયા આગળ થોડી પબ્લિક વધારે. તો સ્ટેશન આવી ગયું આખું. અહીંયા આગળ છે એ આખું અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે જમીનની અંદર. આની ઉપર રોજ હાઈવે
જો આ અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને આ ટ્રેનમાં તો પબ્લિક એ બધી બહુ બધી ભરેલી સ્ટેશન છે ને એ અંડરગ્રાઉન્ડ છે, જમીનની અંદર એસી બેસી ચાલુ હોય. આ ટ્રેનમાં પેલા ટ્રેનમાં કરતાં નથી, આમાં એસી બેસી ચાલુ હોય. કોની જગ્યા નહીં, અમે તો ઊભું રહેવું પડ્યું, આખું ટ્રેન પેક થઈ જાય. આપણે મસ્ત મેટ્રો ટ્રેનમાંથી ઉતરી ગયા, પાછળ જાય ટ્રેન. હવે આપણે જવાનું છે કંપનીમાં ડાયરેક્ટ. તો ચલો જઈએ કંપની. તો યાર ફેમિલી અત્યારે એક નાની એવી પ્રોબ્લેમ થઈ ગઈ. જે કામ માટે અમે આવ્યા હતા એ કામ તો થયું નહીં, કારણ કે જે મેનેજર હતા તે મેનેજર કે જે એનો સિક્કો મારવાનો હતો એ હવે આવશે કાલ 11 વાગે. એટલે હવે કાલ 11 વાગે પાવ ધક્કો ખાવાનો, એટલે આપણે તો નહીં આવીને કરી જશે. આપણે ખાલી જોવા માટે જ આવ્યા હતા, એટલે આપણે જોઈ લીધું, એટલે હવે કંઈ વાંધો નહીં આવે. તો મળું ડાયરેક્ટ ઘરે. તો અત્યારે ઘરે આવી ગયો. સાંજે ડાયરેક્ટ મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં, બિલકુલ 15% ચાર્જિંગ હતું, એટલે વિડીયો ઉતાર્યો નહીં. અને પહેલી લીધો મોબાઈલ ચાર્જિંગ. અત્યારે ઉતારું છું ડાયરેક્ટ. તો વાગી ગયા તો તમને કહું તો છે ને 43 થઈ ગયા છે. જો કે ફોન સીધો પકડ્યો એટલે ટાઈમ નહીં દેખાય તમને. બેક કેમેરા ત્યાં અત્યારે ફ્રન્ટ કેમેરાથી વિડીયો શૂટ કરી રહ્યો એટલે ટાઈમ નહીં દેખાય હરખો. અને આજનો દિવસમાં તો પેલું કાગળિયામાં સહી કરાવવાનું હતું, એટલે બપોરના નીકળ્યા હતા તો બધું અહીંયાનું ત્યાં જે આ રસ્તામાં આમથી આમને બધું આખો દિવસ મુસાફરી કરવા માટે નીકળી ગયો. પછી સાંજે મોડા અને આમને તેમને આજે 1 જાન્યુઆરી કહીએ તો પહેલા દિવસમાં ભાગાદોરી ચાલુ હતી, એટલે આખા દિવસમાં આખા વર્ષમાં ભાગાદોરી ચાલુ રહેશે. તો કંઈ નહીં, 1 જાન્યુઆરી છે તો બધાને હેપી ન્યૂ યર. આમ તો આપણો તહેવાર તો નહીં, પણ તો બી બધાને હેપી ન્યૂ યર. બાકી જ કંઈ ખાસ છે ને આજના વ્લોગમાં, બસ સહી સિક્કા કરાવવા જઈએ જ તે. બાકી તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. મળીએ બીજા નવા વ્લોગમાં. તો બધાને બાય બાય. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરતો. બાય બાય.